સરકારશ્રીના બાગાયતી વિભાગ તરફથી ફૂલવંતીબેનને નેટ બાંધકામ માટે રૂપિયા 2 લાખ પર 52,500ની સહાય મળી। સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી યોજનાની સહાય આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કરતા ખેડૂત ફૂલવંતીબેન લાભાર્થીના પત્ની દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ભામણ ગામના રહેવાસી હુરસિંગભાઈ માલ પોતે સરકારી શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે। સાથોસાથ તેઓ વર્ષોથી ખેતી પણ કરે છે। તેમનું માનવું છે કે આપણે મૂળ ખેડૂત છીએ, જેથી કરી ગમે એવી નોકરી કરવા છતાં ખેતી કરવી ન છોડવી જોઈએ। તેઓ તમામ પ્રકારના સિઝનલ પાક તેમજ શાકભાજી કરી ખેતી માટે અગ્રેસર પણ રહ્યા છે। વર્ષ 2012માં આત્મા પ્રોજેક્ટના સંપર્કમાં આવ્યા પછી તેઓએ પ્રાકૃતિક ખેતી અપનાવી હતી। અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। પ્રાકૃતિક ખેતી કરવા માટે અમે બાગાયતમાંથી આપણે નેટ હાઉસની ઓનલાઈન કરી હતી। ત્યારે અમને ઓનલાઈન કર્યા પછી અમને બાગાયત તરફથી નેટ હાઉસ મંજૂર થયું અને નેટ હાઉસમાંથી અમને સબસિડી આપવામાં આવી અને નેટ હાઉસથી અમને શાકભાજી કર્યું ત્યારે અમને બહારની કોઈ પણ પ્રાણી કે કોઈ બી જીવજંતુ અમને નુકસાન કરતું નથી ને અમારા નેટ હાઉસમાં બધી જ જાતનું શાકભાજી પછી શાકભાજી થાય છે, પછી ખેતીવાડી થાય છે, પણ કોઈ મોર કે કશું બીજી બાજુ બકરા કે મોર કે કશું જ નુકસાન કરતું નથી। અને એના પહેલાં અમારે નેટ હાઉસ નહોતો ત્યારે અમને બહુ હેરાન થતા અને બધા બકરાથી માંડીને જીવજંતુ બધું ખાઈ આપતા હતા, પણ નેટ હાઉસ બન્યા પછી અમને ઘણો ફાયદો થયો છે। ત્યારે હું સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર માનું છું।